અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાસકાંઠામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આપ્યું હતું આવેદનપત્ર. સિંધી સમાજના નયન નામના વિદ્યાર્થીની કરાઈ હતી કરપીણ હત્યા. સિંધી સમાજના લોકોએ આરોપીને પકડી સજા કરવા માંગ કરી છે. પાલનપુરના સિંધી સમાજ સહિત ખત્રી સમાજના લોકો આવેદનપત્ર આપી કડક સજાની માંગ કરી છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. અમદાવાદ જે 20/8/25 જે બાળક બાબા જે સિંધી સમાજના હતા અમારે એ બાબા સાથે જે થયું છે એમાં અમને બહુ દુઃખ પ્રકટ થયું છે. જેનું જાય છે એને જ ખબર પડે, એ માને જ ખબર પડે છે. એટલે અમારી આખા સિંધી સમાજ પાલનપુરમાં વિનંતી છે કે આપણે એવું એમને સજા આપવી જોઈએ, એવી સજા આપવી જોઈએ કે નેક્સ્ટ કોઈ મુસલમાન એવું કામ ના કરે. થેન્ક યુ. જયાબેન ગુલચંદાની. આજની જે રજૂઆત છે સિંધી સમાજ પાલનપુર તરફથી, એ ખાસ કરીને જે અમદાવાદ મુકામે મણિનગરની સ્કૂલની અંદર સિંધી સમાજના બાળકની કરપીણ હત્યા થઈ છે તે બાબતમાં આખા ગુજરાતમાં સિંધી સમાજમાં આક્રોશ ફેલાયેલો છે. સિંધી સમાજ પાલનપુર પણ તેને બહુ આપણે વખોડી કાઢે છે. તેના અનુસંધાનમાં જે પણ આરોપીઓ છે સ્કૂલની અંદર તે લોકોને પકડીને સખત સજા કરવામાં આવે એવી સિંધી સમાજ પાલનપુરની અને સમગ્ર સિંધી સમાજ ગુજરાતની લાગણી છે. એ આક્રોશના અનુસંધાને આજે કલેક્ટર શ્રી તેમજ એસપી અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સિંધી સમાજ સમગ્ર આ બાબતે એક છે અને શક્તિ બધાની સાથે છે એ અમારી ભાવના રજૂ કરવા આવ્યા છીએ. અંબાલાલ રંગવાણી. 20/8/2025 ના રોજ અમદાવાદની 7th ડે શાળામાં એક સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થઈ. આખી ગુજરાત અને ભારતના બધા જ સિંધી સમાજના લોકો મૃતકના પરિવારની સાથે છે. સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ તો આપે, પરંતુ આ ઘટનામાં જે કોઈ જવાબદાર છે, જે હત્યારાઓ છે, એને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર એને સજા અપાવે. અમારા સૌની માગણી છે અને લાગણી છે કે હત્યારાઓને અને જવાબદાર વ્યક્તિઓને, શાળાના મેનેજમેન્ટને પણ એમને જવાબદાર ઠેરવીને યોગ્ય શિક્ષા કરવામાં આવે. સિંધી સમાજ પાલનપુર આ આખી ઘટનાને વખોડે છે અને પોતાની સંવેદના વ્યક્ત કરે છે. ગિરધારી ગેહાની, મહામંત્રી સિંધી સમાજ પાલનપુર.